गुड मॉर्निंग। श्री हिरपरा कन्या विद्यालय कालावड, धोरण 6, विषय अंग्रेजी। धोरण 6 माटे આપણે અંગ્રેજીનો બીજો તાસ લઈ રહ્યા છીએ। પાયાના શિક્ષણ માટે થઈ આપણે વેર WH વાળા સ્પેલિંગની અંદર શીખી ગયા છીએ। અહીંયા આપણે યુનિટ 1 ચેપ્ટર 1 ચાલુ કરી રહ્યા છીએ। વેર વર યુ ચેપ્ટરનું નામ છે। આ ચેપ્ટરને સમજવા માટે થઈ આપણે પ્રથમ તાસમાં પાયાની માહિતી શીખી લીધેલી છે। બીજું, તમને હોમવર્કમાં આ યુનિટના સ્પેલિંગ આપી દેવાયેલા હતા। વિશ્વાસ રાખું છું કે બધાએ સ્પેલિંગ પાકા કરી લીધેલા હશે, જેથી કરીને તમે ચેપ્ટરને સમજી શકો। ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ। યુનિટ 1 નું ચેપ્ટર 1, જેની અંદર તમને સૌપ્રથમ એક ગીત, જેને આપણે અંગ્રેજીમાં પોએમ કહીએ છીએ, તે આપેલ છે। અત્યારે ઘરે રહીને આમ તો જો કે તમે એવા જ કાર્યો કરી રહ્યા હશો, એવું જ ફની પોએમ છે, તમને અહીંયા આપેલી છે। ચાલો આપણે પોએમને સમજીએ। મારી સાથે રહેજો અને રીડિંગ કરતા જજો અને સાંભળતા પણ જાજો। સ્પેલિંગની સમજણ હું સાથે સાથે અહીંયા આપું છું, તમે લખી તો લીધા જ છે। There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. બાજુમાં ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે બેડની ઉપર બાળકો સૂતા છે। ધેર વેર, ધેર મીન્સ કે ત્યાં, વેર હતા, 5 ઇન ધ બેડ પથારીમાં, ત્યાં પથારીમાં 5 બાળકો હતા। આ 5 માંથી એન્ડ ધ લિટલ વન સેડ, એક નાનું બાળક, લિટલ એટલે કે નાનું, લિટલ વન ને આપણે નાનું બાળક, સેડ છે એ શેયનું ભૂતકાળ છે, સે એટલે કહેવું અને સેડ એટલે કીધું। એક નાના બાળકે કીધું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર મીન્સ કે રોલ એટલે કે રોલદાર, તમે સમજી શકો છો કે ગોળ, અને ઓવર એટલે અહીંયા રોલ ઓવર આખા સ્પેલિંગને લઈએ તો કે ગોળ ગોળ ફરવું, એટલે આપણી ભાષામાં એને કહી શકાય ગુલાંટ મારવી। સામાન્ય રીતે તમે બાળકો છો એટલે તમને આવડતું છે, પથારીની અંદર તમે જે રડગડતા ફરી રહ્યા છો એને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં રોલ ઓવર। તો આ 5 બાળકો છે એમાંથી એક બાળક બોલે છે કે રોલ ઓવર, કે આપણે બધા ચાલો ગુલાંટ મારીએ, એટલે શો અહીંયા આપે છે શો, તેથી ધેય તેઓ, ઓલ બધા, રોલેડ ઓવર બધા ગુલાંટ મારે છે। આવી રમત કરવી બધા બાળકોને ગમતી હોય છે, એટલે 5 બાળકો છે એ બધા એકી સાથે ગુલાંટ મારવાનું શરૂ કરે છે। હવે તમે ચિત્રની અંદર જોઈ શકો છો, 5 બાળકો ચિત્રની અંદર બેડ ઉપર ગુલાંટ મારે તો શું થાય? વન ફેલ ડાઉન, એક નીચે પડી જાય છે, એક બાળક નીચે પડી જાય છે। આગળ જોઈએ બીજી પંક્તિમાં શું છે? There were 4 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were, હવે એક બાળક પથારીમાંથી પડી ગયું, ધેર ત્યાં, વેર હતા, 4 4 ઇન ધ બેડ પથારીમાં, કેટલા હતા? હવે 5 માંથી એક નીચે પડી ગયું, ત્યાં પથારીમાં હવે 4 બાળકો છે। એન્ડ લિટલ વન સેડ, અને વળી હજુ નાનું બાળકે કીધું, સેનું ભૂતકાળ સેડ, નાના બાળકે કીધું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો। સો ધેય રોલેડ ઓવર, સો એટલે કે તેથી, તેથી બધાએ ગુલાંટ લગાવી। સો ધેય એટલે તેઓ,
ઓલ એટલે બધા, રોલેડ એટલે ગુલાંટ લગાવવી. તેથી બધાએ ગુલાંટ લગાવી. હવે શું થાય છે? એન્ડ વન ફેલ ડાઉન. ફરીથી એક બાળક નીચે પડી જાય છે. ફેલ મીન્સ કે પડવું, ને ડાઉન એટલે નીચે. એટલે વળી એક બાળક છે નીચે પડી જાય છે. હવે ત્રીજી પંક્તિમાં શું કહેવા માંગે છે? There were 3 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. ત્યાં પથારીમાં હવે કેટલા બાળકો હતા? 5 હતા. પહેલી પંક્તિ પૂર્ણ કરતા એક પડી ગયું, બીજી પંક્તિ પૂર્ણ કરતા એક પડી ગયું. હવે બચ્યા 3. ત્યાં પથારીમાં 3 બાળકો છે. એન્ડ લિટલ વન સેડ, અને વળી પાછું એક નાના બાળકે કહ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો. જેમ કે તમે બધાએ ગેમ ચાલુ કરી હોય, જ્યાં સુધી બધા આઉટ ના થાય ત્યાં સુધી તમે રમો, એમ આ બાળકો પણ પથારીની અંદર બધા ગુલાંટ લગાવવાનું શરૂ કરે છે. જ્યાં સુધી બધા પડી નહીં જાય ત્યાં સુધી બધા રમતા રહેશે. તો અત્યારે પથારીની અંદર 3 બાળકો છે. ફરીથી નાનું બાળક બોલે છે, ફરીથી બધા ગુલાંટ લગાવે છે, અને વળી પાછું એક બાળક નીચે પડે છે. એન્ડ વન ફેલ ડાઉન. વળી એક નીચે પડ્યું. ચોથી પંક્તિમાં જોઈએ, There were 2 in the bed. હવે છે પથારીમાં કેટલા બાળકો છે? 3 બાળકો પડી ગયા. There were 2 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. ત્યાં પથારીમાં હવે 2 બાળકો છે. અને વળી પાછું નાના બાળકે કહ્યું, ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો, ગુલાંટ લગાવો. તેથી બધા ગુલાંટ લગાવે છે. અને વળી પાછું એક બાળક નીચે પડી જાય છે. હવે પથારીમાં કેટલા બાળકો છે? હવે પથારીમાં છેલ્લા ચિત્રની અંદર દેખાય છે 1 બાળક છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ એક બાળક છે એ પોતે વિનર થઈ જાય એટલે એના જવાબો કંઈક અલગ જ હોય, કારણ કે વિજેતા થવું બધાને ગમે. ચિત્રની અંદર જોઈ શકો છો કે 4 બાળકો છે એમને પથારીમાંથી નીચે પાડી દીધેલા છે ગુલાંટ લગાવતા લગાવતા. અને જ્યારે એ નાનું બાળક એકલું વધે છે ત્યારે તે શું બોલે છે? There was one in the bed and the little one said, good night. હવે તે નાનું બાળક છે એ એકલું વધ્યું છે પથારીમાં, અને તે બધાને કહે છે ગુડ નાઇટ, કે તમે બધા હવે નીચે સૂઈ જાઓ અને હું બેડ ઉપર એકલું સૂઉં છું. એમ આમ પોતાની ગુલાટ મારવાની રમત છે પૂર્ણ કરે છે. સ્પેલિંગો તમે લોકોએ લખી લીધેલા હશે, એના આધારે વધુ સમજ છે તે તમે જાતે કાવ્ય વાંચન કરજો અને લેજો. હવે જે પેજ છે એ તમારે પાકી બુકમાં લખવાનું છે. પંક્તિ પણ સાથે લખવાની અને પ્રશ્ન જવાબ પણ સાથે જ લખવાના છે. હું તમને અહીંયા વાંચન કરાવી અને સમજાવી દઉં છું. તમે પણ વાંચતા વાંચતા પાકી બુકમાં લખી લેજો. ચેપ્ટર નંબર 1 એમની એક્સરસાઇઝ આપેલી છે. પહેલી પંક્તિ એમાં પૂછાયેલી છે, There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and fell down. આ પંક્તિના આધારે તમને 3 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. How many children were there in the bed? હવે જો આ how many શબ્દ તમારે સમજવાનો છે. જે આ શબ્દ છે એને વંચાય છે આ સ્પેલિંગ ને વંચાય છે
જો અહીંયા તમને પૂછવામાં આવેલું છે હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ. હાઉ મેની સ્પેલિંગ નો અર્થ થાય છે કેટલા. ચિલ્ડ્રન એટલે બાળકો, વેર હતા, ધેર ઇન ધ બેડ ત્યાં પથારીમાં. ત્યાં પથારીમાં કેટલા બાળકો હતા. હવે અંગ્રેજીની અંદર તમારે જ્યારે પ્રશ્નનો જવાબ આપવો હોય ત્યારે તમે જોયું લાસ્ટ વર્ડ છે એના ઇન ધ બેડ, એના પ્રમાણે તમે તમારી પોએમની પંક્તિમાં જાઓ ક્યાં છે ઇન ધ બેડ નામનો સ્પેલિંગ, તો એ તમને દેખાય છે ફર્સ્ટ પંક્તિમાં ઇન ધ બેડ. એના આધારે તમે જવાબ આપી શકશો ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. આ રીતે તમે છે એ પ્રશ્નનો જવાબ છે લખી શકશો. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ લિટલ વન સે. વોટ છે તમે આગળ પ્રથમ તાસમાં શીખી ગયા છો. વોટ નો મિનિંગ થાય છે શું. ડીડ એટલે કે કર્યું. શું કર્યું. ધ લિટલ વન સે નાના બાળકે કહ્યું એટલે બધાએ શું કર્યું. તો જેનો જવાબ છે ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. બાળકે નાના બાળકે કહ્યું કે તમે બધા ગુલાંટ લગાવો, એટલા માટે થઈ એ પ્રશ્નનો જવાબ આપેલો છે તમને ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. પંક્તિ વાઇઝ લીટી વાઇઝ જવાબ તમને મળી રહે છે. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધે ઓલ ડુ. બધાએ શું કર્યું. વોટ શું, ડીડ કર્યું, ધે ઓલ ડુ બધાને શું કરવાનું કહ્યું અને એમણે શું કર્યું. ધે ઓલ રોલેડ ઓવર ઇન ધ બેડ. ચાલો ત્યાર પછી આગળ જતા વિકલ્પ આપી અને તમને પ્રશ્નો પૂછેલા છે, તો એ તો તમારા માટે એકદમ ઈઝી બની જવાનું છે. વેર વેર ધ ચિલ્ડ્રન. વેરનો અર્થ થાય છે ક્યાં. વેર એટલે હતા. ચિલ્ડ્રન બાળકો, બાળકો ક્યાં હતા. તો જેનો વિકલ્પનો જવાબ છે ઇન ધ બેડ. હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ. બીજો પ્રશ્ન છે જે તમારા પ્રશ્ન જેવો હતો તે જ. બાળકો છે એ ક્યાં હતા, કેટલા હતા પથારીમાં. 5 બાળકો હતા. જેનો જવાબ છે બી 5. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન. કેટલા બાળકો પથારીમાંથી નીચે પડ્યા. 1 બાળક નીચે પડે છે. ચલો સેકન્ડ પંક્તિની અંદરથી આપણે પ્રશ્નોત્તરી કેવી છે તે જોઈએ. પંક્તિ નંબર 2. There were 2 in the bed and the little one said roll over roll over roll over. So they all rolled over and one fell down. There was one in the bed and the little one said good night. આ પંક્તિને આધારે આપણે કેટલા પ્રશ્નો લઈ શકીએ છીએ તે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે વેર વેર ઇન ધ ચિલ્ડ્રન. બાળકો ક્યાં છે. તો બાળકો પથારીમાં છે. ધ ચિલ્ડ્રન વેર ઇન ધ બેડ. બીજો ક્વેશ્ચન છે હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ. જો બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પંક્તિની અંદર આપેલી સંખ્યા જ આપણે લેવાની છે. તમને આપેલી પંક્તિની અંદર કેટલા બાળકો આપેલા હતા. તો પ્રથમ પંક્તિની અંદર પ્રથમ લીટી છે 2 ચિલ્ડ્રન. ધેર વેર 2 ચિલ્ડ્રન ઇન ધ બેડ. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્રીજો ક્વેશ્ચન છે હુ સેડ ટુ રોલ ડાઉન. હુ સેડ ટુ રોલ ડાઉન. હુ એટલે કોણે, સેડ એટલે કહ્યું, રોલ ડાઉન એટલે રોલ ઓવર કરતા કરતા નીચે પડવાનું હોય એવું કોણે કહ્યું હતું. તો દરેક પંક્તિની અંદર શબ્દ હતો ધ લિટલ વન સેડ ટુ રોલ ડાઉન. એક નાનું બાળક છે તે બધાને નીચે પડવા માટે કહેતું હતું.
પ્રશ્ન નંબર 4. વોટ ડીડ ધ લિટલ વન સે? જ્યારે બધા બાળકો નીચે પડી ગયા ત્યારે આ નાનું બાળક છે એ શું કરે છે? વોટ શું ડીડ કર્યું, ધ લિટલ વન નાના બાળકે સે કહ્યું. ધ લિટલ વન સેડ ગુડ નાઇટ. નાના બાળકે બધા નીચે પડી ગયા ત્યારે એમને કહ્યું ગુડ નાઇટ. તમે બધે નીચે સૂતા રહો, હું બેડમાં છું. હવે એમના વિકલ્પો આપવામાં આવેલા છે. વેર વેર ધ ટુ લિટલ ચિલ્ડ્રન. તો વેર વેર ધ એટલે કે ક્યાં હતા બે બાળકો? તો બે બાળકો પણ ક્યાં હતા? ઇન ધ બેડ. એ બે બાળકો પણ પથારીમાં હતા. હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ એટ લાસ્ટ? જો અહીંયા આ પ્રશ્નમાં નવું પૂછ્યું, એટ લાસ્ટ. એટ લાસ્ટ નો મિનિંગ થાય છે છેલ્લે અથવા તો અંતમાં. અંતમાં પથારીમાં કેટલા બાળકો વધ્યા? તો અંતમાં પથારીમાં એક બાળક વધે છે. 3rd નંબરનો વિકલ્પ છે વોટ ડીડ ધ લિટલ વન સે? નાના બાળકે અંતે શું કહ્યું? નાના બાળકે અંતે ગુડ નાઇટ એવું બધા બાળકોને કહી દીધું, જેનો જવાબ છે સી, ગુડ નાઇટ. અહીંયા સુધી 2 પંક્તિઓના પ્રશ્નો જવાબ દ્વારા તમે શીખી ગયા. આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે અને આ રીતે તમે જવાબ પણ એમાં આપી શકો છો. આ બધું તમે પાકી બુકની અંદર લખી લેજો. થેન્ક યુ.